બચકા ચોખા થયેલા ને એ આપણે વેચવાના. જો બધાય કામે લાગી ગયા હે. મમ્મી, આર્યન, ભરતભાઈ. અહીંયા ઉભા હી તોય તડકો લાગે. અહીંયા ઉભા હી તોય તડકો લાગે. કેટલું સ્પીડમાં કામ કરવું પડે છે. અહીંયાથી જાય છે ને ત્યાં ધગારું ભરાઈ જાય. હા, માસી કામ આપી ગયા. જો કેટલું સ્પીડમાં ઘઉં ભરાઈ ગયા. આપણે ઘઉં જો ઘઉં કેવા મસ્ત છે ને. મસ્ત હે, બહુ મસ્ત છે. જો મસ્ત. જો કેટલું સ્પીડમાં કામ થાય છે. તડકો લાગે છે. હાલત ખરાબ થઈ જાય છે તો એવી લૂ ઝરે છે ને. કરો હો હે કેટલી સ્પીડમાં આવે છે. ભરાઈ જાય છે હટે ટેરું તગારું. ચોખા ઘઉં થઈને નીકળે. કા આ થોડાક કાકરી વાળા છે એમાંથી આ ચોખા ઘઉં નીકળે. જો આવડા ચોખા ઘઉં. પપ્પાય આવે જો. એમાંથી આ કેવા છે. આમાં થોડો ઘણો કચરો ને એવું નીકળે છે. ઓલી બાજુ આ લોકો બહુ દોડવું ન પડે. થોડુંક નજીક હોય એટલે એને વધારે ભાગમ ભાગી ન થાય. વાહ, હોહરું બાજકું રાખ દે ન થાય. પણ એક આઈડિયા છે. અડધું ભરે જાય વરી અહીંયાથી ઊભું. કેટલા આવે અડધું ભરાઈ જાય તો કરવાનું. અરે થઈ જાય હવે. હલો બસ ઉપાડો. આમાં જ. હા, ઈ હરખું કરી નાખો. મમ્મી પકડો. કેટલી સ્પીડમાં ઢગલો ખાલી ખાવા માંડ્યો. તમારે બધાને લેવા છે ને પછી લેવાના જ છે. હલો ઉપાડો બાજકુ. આ ઘોરે આર્યન. ત્યારે આપણા ઘઉં એને હામાં થાય છે.
રજ હોય ને એ બધું આ ઘઉંમાંથી નીકળવા માટે છે. અને એ બચકા ચોખ્ખા થયેલા ને એ આપણે વેચવાના. જો બધા કામે લાગી ગયા હે. મમ્મી, આર્યન, ભરતભાઈ, અહીંયા માસી, પછી અહીંયા આપણા વર્કર્સ બધા ફટાફટ સ્પીડમાં કામ થાય છે. એવડો મોટો ઢગલો હતો ને અત્યારે નાનકડો થઈ ગયો છે ઢગલો. તો કેવા બધા કામ કરે છે તડકામાં. પપ્પાને ભરતભાઈમાં બાચકા ભરાઈ જાય ને એટલે રાખતા આવે છે. મમ્મીને આર્યને અહીંયા બાચકા પકડી રાખ્યા છે અને આ હે ને નાખતા આવે છે. હે હે જો આટલા બધા બાચકા આપણે એટલી વારમાં ભરાઈ ગયા હે ફટફટ બધા. આર્યન, કેવી મજા આવે? બહુ જ મજા આવે. ને જો અહીંયા ઢગલો થોડોક ઓછો થઈ ગયો હવે. અને આ જો કામ આપણું હાલે છે સ્પીડમાં. માસી જો આ બેસી ગયા છે તગારા ભરવા માટે. મમ્મી, પાણી પાવા આવ્યા તમે? મારે પીવું છે, લાવો. અડધું તો કેવું ખાસ બધા કામ કરવા માંડ્યા છે. મમ્મી લઈ લ્યો તો. અહીંયાથી એને વા નાખવાનું, આથી બધી પ્રોસેસ થાય. આ બાજુ એને હારા ખવાવે, ઓલી બાજુ થોડા પીઠી થોડો કચરો અડે, આ બાજુ ઘરે થોડા કચરાવાળા આવે. એટલે સાફ વાળા આપણે એને આ બાચકામાં ભરી. તડકો ન લાગ્યો? નોંઘરુભાઈ બહુ સ્પીડમાં કામ કરી રહ્યા છે. કાઢી નાખ્યો, તડકો નથી લાગતો? પપ્પા ક્યાં? આર્યન की भाषा હોમમેડ આપણે ઘરે જાતે બનાવી છે. ટોલી અહીંયા રાખો બચકા, એટલે હું આમ લેતો જાવ આગળ. ટોલી બનાવવાના. હા, ટોલી બનાવવાના. બોલ બાજુ આપણું નામ છે જો. નામ નંબર ભાઈ. અહીંયા કટકી એ પછી આખા ઘઉં છે, ઝીણા ઘઉં છે, બધું નોખું નોખું થઈ જાય છે હવે. તો આમાં જો પેકિંગ થઈ ગયા છે. પછી આ આપણે બધા દેવાના જ થાય. કટકી નીકળે દા. એવું હે? આમાં કટકી નીકળી જાય. આ બાજુ નીકળે ઈ ઓલા જાડા ઘઉં અને કોતરી વાળો હોય.
આ બાજુ હાવ ચોખા ને ઓલી બાજુ થોડાક ઓલા નીચે નીકળે ને કટકી નીકળે. આના નીચે વચમાં નીકળે છે ને ઈ કટકી નીકળે છે ને હાવ ઓલી બાજુ નીકળ્યા હતા ઈ આના ઓલી બાજુ ઈ ઈ ઝીણા છે. ઈ હાવ ઝીણા હા અહીંયા કટકી આવી. ક્યાં તૈયાર કરો એમ કે. કરો. તો કેમ મસ્ત કામ અહીંયાથી સીધું ટોલીમાંથી ઓમાં નાખવાનું કરે છે ઢીંચીક ઢીંચીક કેટલો સ્પીડમાં નોકરું ભાઈ કામ કરો ઓલી ગાડી લ્યો. માસી હું પડી જઈશ તમ પાછળ કેમ પણ જઈએ ચોખા કઢાઈને. સારી હારી ચાલે ને ફટાફટ જો કેવા હે આ ચોખા ઘઉં હે આ જાડા ઘઉં હે પછી જો વાં નીકળે ને વાંથી તગારો હે ને એ ઝીણા ઘઉં હે અને ઓલી બાજુ આ હા એ બાજુ જાડા ઘઉં હે ને આ બાજુ આવડા હે ને એ ખોતરીવાળા હે એટલે આમ બધા નોખા ચડાઈ જાય છે અને આવડા હારા ઘઉં હે એટલે આના હે ને આપણે ભરી લઈ જો હે ને કેવા ગુલાબી દેવી હે આગળ લેવી પડશે ને થોડી આર્યન જો આ ટોલી આગળ હવે આટલામાં કાંઈ ન થાય. આ તમ શું કરસ શું પૂછતો તો આ કયા ઓલા આ જાડા. ઓલી બાજુ પાતરા થોડા. એની પાતરા સૌથી નીચે. ઓલા હા ઝીણા હે ને આ બરોબર રેગ્યુલર મીડિયમ સાઈઝ. આ વેચાય વધારે એટલે આ વધારે હા જો ઘણા બધા બાજકા કરે તો નમરૂભાઈ કેમ કહો ઓલી બાજુ કરે છે બધા રોલ દહીં